તો બે ગાડી અહીંયા થઈ ગઈ છે અને એટલા લીંબુ જશે. તો હેલો મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે હું વીણું છું લીંબુ. થોડાક લીંબુ વીણવાના બાકી રહી ગયા હતા, એ આજે વીણ્યું છું. કોક છે પાકલ. તો અત્યારે કાંઈ બહુ લીંબુ છે નહીં, કોક લીંબુ છે, એમાં અમુક વાસી છે અને અમુક તાજા છે. પાકલ કે કાચા લીંબુ હોય તો અત્યારનો ભાવ છે 100 કા 110 આજુબાજુ. તો એ તારે કંઈક આવા લીંબુ છે, બહુ કંઈક ખાસ છે નહીં. અત્યારે કાચા લીંબુ બહુ છે, પણ એ કંઈ તોડાય એવા છે નહીં, બહુ ઝીણા છે. એને હજી થતા વાર લાગતી, થોડીક મોટા થતા. ઝાઝા લીંબુ તો પકલ લેવાનું છે, કાચા હોય એ તો લેવાનું. અત્યારે ભાવ બહુ વધુ છે ને લીંબુ બહુ ઓછા છે. તો લીંબુ જોવો ભાઈ અત્યારે કેટલા કાચા છે ને કેટલા હજી આમાં. તો બે ગાડી અહીંયા થઈ ગઈ છે અને એક ગાડી જે લઈને આવે એટલે 3 ગાડી થઈ જાય. અને ઉપર છે સરસ મજાનો આંબો ને કેરીઓ થઈ ગઈ છે મોટી મોટી. હવે 2 વાર તો ખાઈ લીધી. તો ભાઈ અમે ધોવા માંડ્યા લીંબુ. હવે ધોઈડવાળા હોય એટલે ધોવા પડે થોડાક. તો આવી રીતે ધોઈને અહીંયા આવી રીતે ઢગલા કરી દેવાના, સૂકવી દેવાના. કલાક 1.5 કલાક 2 કલાક થાય એટલે પછી સારા કરીને પછી પાછા ગાડીઓ બાંધી દેવાના. તો ધોયા પછી જો લીંબુ કેવા ચમકવા માંડ્યા. ધોવા જાય એટલે ધૂળ વહી જાય. તો ભાઈ લીંબુ ધોઈને થઈ જશે કમ્પ્લીટ અને સૂકવી દીધા છે. અને એટલા લીંબુ જશે અને આવી રીતે પીડા રહે એટલે સરસ મજાના સુકાઈ જશે. એ રીતે પોળા કરી નાખવાના એટલે સુકાઈ જશે. આપણે ભૂલીએ ધોઈને કરી નાખીએ છે કમ્પ્લીટ. તો લીંબુ બંધાઈ ગયા છે ને હવે જઈશું તેલ નીંદવા. તો ભાઈ અમે તેલ પારીને થઈ ગયા છીએ નવરા. આ રીતના તેલ પાર્યા છે. તેલ ભાઈ થઈ ગયા છે સરસ મજાના. આ રીતના પારી નાખ્યા છે. આ પાળી અડધું પાર્યું અને પછી એક બાકી છે અને ઓઇલ પણ અડધું પાર્યું. અડધા 2 પાર્યા છે. એક આખું બાકી છે, એ કાલ પારવાનું છે. તો હવે આ વિડીયો આપણે પૂરો કરી દઈએ. મળીએ ફરી એક નવા વ્લોગમાં.